મનોરંજનની વાત કરું ને તો હું બહુ સાચે કહું છું 40 મિનિટ્સમાં મનોરંજન લખાયું છે. વાહ. ઝાલીને મનોરથ જીવતું કયા મૂડમાં લખાયેલું ગીત છે? કુદરત અને વિષ્ણુ એ કંઈક રીતે અમને એનર્જી આપી રહ્યા હતા. એની ઘટના એવી કે અંકિતભાઈ અને સ્મિતભાઈ જે ડિરેક્ટર છે ને કમ્પોઝર છે, એમનો કંઈક કોલ ચાલતો હશે અને પછી એમણે મને એડ કર્યો કે પ્રેમ આપણે એવું કંઈક સોંગ લખવું છે જે મેટાફરિક હોય, આધ્યાત્મ હોય, કે બહુ ગહન શબ્દો નહીં કે લોકોને મહેનત કરવી પડે. અને અંકિતભાઈ રીતે કહેતા તારે ચિંતા ન કરતા પ્રેમભાઈ, તમારી રીતે કહેજો એમ. પછી આમ મને વિચાર આવ્યો કે પારેવા ઉડે દિશે મનડા સમથિંગ એવું. એટલે મેં લખ્યું પારેવા ઉડે દિશે મનડા તારે ના જાવું. પછી આ તમે કીધું એમ કે કંઈક આધ્યાત્મિક સબકોન્શિયસલી કંઈક ચાલતું હશે. ઝાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. મેં તરત જ કોલ કર્યો અને રિંગ જવા જ દીધી, મેં કટ પણ ના કર્યો. વાહ. બેવ જણ કદાચ ઊંઘમાં હશે તેવા બોલો ભાઈ શું થયું એમ. અને 2 મિનિટમાં મેં સંભળાવ્યું હું ઝાલીને મનોરથ જીવતું. કારણ કે આ એક જ સોંગ છે આ મૂવીમાં કે પહેલાં શબ્દ લખાય પછી સ્મિતભાઈએ કમ્પોઝિશન કર્યું. અને બેવ જણ કે આ તો અદ્ભુત છે ભાઈ, આ તો લોક છે. અને અંકિતભાઈ એમની સ્ટાઇલમાં કહ્યું આમાં કાંઈ ઘટે નહીં, આમાં કાંઈ કરવાનું નહીં ભાઈ, ડોક. 40 મિનિટ્સમાં મનોરંજન લખાયું છે. વાહ.